નમસ્કાર, NBN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 26/4/2025ના શનિવારના રોજ અખબારનગર સર્કલ નજીક નવા વાડજ ખાતે અમદાવાદમાં આવેલ સ્મિથ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોએ ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી કાશ્મીર પ્રવાસ યાત્રા દરમિયાન પહલગામમાં આતંકવાદી હુમલામાં દિવંગત થયેલા નિર્દોષ યાત્રાળુઓની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના સ્વજનોની આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી શ્રદ્ધાપૂર્વકની સહૃદયથી સમૂહ પ્રાર્થના કરી હતી। સાથે ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્રોચ્ચાર સાથે મીણબત્તીના જ્યોતિ પ્રકાશમાં સંસ્થાના સંચાલક શ્રી ચંદ્રસિંહ ચૌહાણ, ગાયત્રી પરિવારના સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, શ્રીમતી લલિતાબેન પટેલ અને સ્ટાફ મિત્રોએ સાથે મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्देवो साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। मातृवत्सलानि हेतुवत्मानुदर्शिका नमो श्रुते गुरुसत्त्वरे पुण्डरीकाक्षं समाभ्यन्तरश्रुति ओम पुनाद पुण्डरीकाक्ष पुनाद पुण्डरीकाक्ष ओम सर्वेरुवानेरं मर्गोत्रेरकलीमानि यो નવા વાડજમાં આવેલ સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો, સ્ટાફ અને ટ્રસ્ટીગણ અને ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પુલવામા જે આપણા પ્રયોજકો ઉપર આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે તેમાં જે આપણા ભાઈ બહેનો શહીદ થયા છે તેમના આત્માને શાંતિ મળે એ માટે આજે સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો, ટ્રસ્ટીઓ, સ્ટાફ અને ગાયત્રી પરિવાર દ્વારા એ લોકો પ્રયોજકોને એમના આત્માને શાંતિ મળે એ માટે આજે કેન્ડલ માર્ચનું આયોજન કરી ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્રનું જાપ કરેલ છે। ઓમ શાંતિ શાંતિ શાંતિ।